સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેના પ્રયોગ યોજના સમજાવો. ધોરણ 12ના ચેપ્ટર આઈએમપી પ્રશ્ન 2ના આઈએમપી પ્રશ્ન ક્રિયાત્મક સાથે અમેરિકન મનોવૈજ્ઞાનિક BF સ્કિનરનું નામ સંકળાયેલું છે. ક્રિયાત્મક અભિસંધાન પણ શિક્ષણનો મૂળભૂત પ્રકાર છે. પાવલોવે ઉદ્દીપકને બદલવા પર ભાર મૂક્યો, જ્યારે સ્કિનરે ક્રિયાના ઉપયોગ અને ક્રિયાના પરિણામ પર ભાર મૂક્યો. પ્રાણીની પ્રેરણા તૃપ્ત કરવાના વર્તનને કેન્દ્રમાં રાખીને વર્તનને ડ્રન કરવા પર ભાર મૂક્યો છે. સ્કિનરે જોયું કે બધું વર્તન એક સરખું નથી. કેટલુંક વર્તન માટે નિર્ધારિત ઉદ્દીપકો નક્કી કરી શકો છો. દાખલા તરીકે દોડો વાગતા તમે બેસી જાઓ છો, સૂચના મળતા તમે સાવધાન થઈ જાઓ છો, સાર ઊભા રહો છો. પણ કોઈ પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર આપો છો. આ વર્તન માટે કયા ઉદ્દીપકો જવાબદાર છે તે નક્કી કરી શક્ય છે, પરંતુ માનવી અને પ્રાણીનું મોટાભાગનું વર્તન વિશિષ્ટ ઉદ્દીપક સાથે સંલગ્ન નથી. માનવી આપમેળે ઘણી ક્રિયાઓ કરે છે, જેમ કે પ્રશ્ન પૂછવો, રમત રમવી, કોઈને મળવા જવું, 4 વાગે તરત જ ઘંટડી વાગે, અલાર્મ વાગે પહેલાં જાગી ઉઠવું. આ સ્વૈચ્છિક પ્રતિભાવો પ્રાણી કે માનવીના નિયંત્રણમાં હોય છે. તે ક્રિયાત્મક પ્રતિભાવો કહે છે. સ્કિનરે ઉંદર અને કબૂતર પર ક્રિયાત્મક અભિસંધાનના પ્રયોગો પ્રયોજ્યા છે. તેમણે એક સમસ્યા પેટી બનાવી, જેને સ્કિનર પેટી તરીકે ઓળખાય છે. આ પેટીની રચના એવી પ્રકારની છે કે ઉંદર તેમાં હરીફરી શકે છે, બહાર આવી શકે નહીં. આ પેટીમાં એક હાથો હોય છે, જે પેટી ઉપર રાખવામાં આવેલા સંચય બોક્સ એટલે કે ડબ્બી સાથે જોડાયેલો હોય છે. જ્યારે હાથો દબાવવામાં આવે ત્યારે સંચય બોક્સ એટલે કે ડબ્બીમાંથી નજીક મૂકેલા અન્ન પાત્રમાં એટલે કે વાટકીમાં એક અન્ન ગુટિકા એટલે કે ખોરાક પડે છે. આ યાંત્રિક ગોઠવણી કરેલી હોય છે. આવી ગોઠવણી સમસ્યા પેટીની અંદર કરેલી છે. સ્કિનરનો પ્રયોગ તો કિનારે ઉંદરને અમુક સમય ભૂખ્યો રાખ્યો. સ્કિનરે અમુક સમય ભૂખ્યો રાખ્યો અને પછી સ્કિનરે તેને સમસ્યા પેટીમાં મૂક્યો. આરંભમાં ઉંદરે પેટીની ચારે બાજુ આમ તેમ દોડવા લાગ્યો, બહાર નીકળવા માટે પ્રયત્નો કરવા લાગ્યો. પછી બહાર નીકળવા માટે પેટીની દિવાલ પર પંજા માર્યા. અચાનક તેનો પંજો હાથા પર પડ્યો અને અન્નપાત્ર એટલે વાટકીમાં અન્ન ગુટિકા ખોરાક પડી. ઉંદર એ અન્ન ગુટિકાને ખાય છે, પરંતુ એક અન્ન ગુટિકાથી તેની ભૂખ શાંત થતી નથી. જે દિશામાં પ્રયત્ન કરતા ઉંદરને ખોરાક મળ્યો તે દિશામાં તે બીજા વાર પ્રયત્નો કરી અન્ન ગુટિકા મેળવે છે. આમ તેને વારંવાર હાથો દબાવવા માંડ્યો. જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધી તેમ ઉંદર થોડા પ્રયત્નોમાં જ અને ઓછા સમયમાં અન્ન ગુટિકા એટલે ખોરાક મેળવવા માટે હાથો દબાવવાનું શીખ્યો. પ્રથમ પ્રયત્ન 15 મિનિટે કર્યો, બીજો પ્રયત્ન 35 મિનિટે, ત્રીજો 47 મિનિટે અને ચોથો 71 મિનિટે થયો. હવે જ્યારે પણ ઉંદરને પેટીમાં મૂકવામાં આવતો હતો ત્યારે તરત જ હાથો દબાવતો અને અન્ન ગુટિકા મેળવી તેને ખાતો હતો. અહીં હાથો દબાવવાની ક્રિયા એક ક્રિયાત્મક પ્રતિક્રિયા છે અને ખોરાક મેળવવો એ પરિણામ છે. સ્કિનરની પેટીમાં ખોરાક મેળવવા માટે હાથો દબાવવાની પ્રતિક્રિયા એ સાધન છે. આથી આ પ્રકારની સાધનરૂપ પ્રતિક્રિયા શીખવાની ક્રિયાને સાધનરૂપ અભિસંધાન કહેવામાં આવે છે. આપણે રોજિંદા જીવનમાં વ્યવહારમાં સાધનરૂપ અભિસંધાનના અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે. સાધનરૂપ અભિસંધાનના સિદ્ધાંતને આધારે વ્યક્તિ રેડિયો, ટેલિવિઝન, કેમેરો, કમ્પ્યુટર, મોબાઈલ ફોન વગેરે યાંત્રિક સાધનોનો વાપરવાનું શીખે છે. મતલબ કે એકને એક વસ્તુ દેખીને શીખી લઈએ છીએ. ઇન્સ્ટાગ્રામ ચલાવતા આવડી જ છે. માનવીની શીખવાની ક્રિયામાં કારણ અભિસંધાન ઘણો અગત્યનો ભાગ ભજવે છે. યોગ્ય પ્રબલન આપવામાં આવે તો માનવ બળને ઘણી પ્રતિક્રિયાઓ અને વર્તનને શીખી શકાય છે. જો આવી રીતે મમ્મી આપણને કંઈક સારું કામ કરતા ચોકલેટ આપે છે, વારંવાર આપણે સારું કામ કરવા માટે કઈ રીતે આપણને ચોકલેટ મળે છે, જે આ જ અભિસંધાન છે. સ્કિનરનું જ અભિસંધાન છે. બીજું સમસ્યા પેટી આવી રીતે કરવામાં આવી હતી. આવી સમસ્યા પેટી એની અંદર ઊંધું હરી ફરી શકે. જ્યારે હાથો દબાવવામાં આવે ત્યારે તેની બાજુમાં ડબ્બીમાંથી ખોરાક પડે છે. આ છે સમસ્યા પેટી. એટલે કે આ સમસ્યા પેટી સમજી લો ને બોર્ડની પરીક્ષામાં મિનિમમ 1 થી 1.5 પાનું ભરી લેવાનું, જેથી તમને 5માંથી 5 માર્ક મળી જશે.